આકાશમાં ક્યારેક એવો અદ્ભુત પદાર્થ જોવા મળે છે જે તારાની જેમ ચમકે છે અને તેની પાછળ લાંબી પૂંછડી પણ હોય છે. તેને આપણે કહીએ છીએ ધૂમકેતુ. પરંતુ શું તમે જાણો છો કે ધૂમકેતુ ખરેખર શું છે? ધૂમકેતુ એટલે બરફ, ધૂળ અને ખડકોમાંથી બનેલો એક નાનો આકાશી પદાર્થ. તે સૂર્યની આસપાસ લાંબી કક્ષામાં ફરે છે. વૈજ્ઞાનિકો માને છે કે ઘણા ધૂમકેતુઓ સૂર્યમંડળની શરૂઆતના સમયથી જ અસ્તિત્વમાં હતા. હવે આવે છે સૌથી રસપ્રદ વાત. જ્યારે ધૂમકેતુ સૂર્યથી ખૂબ જ દૂર હોય છે ત્યારે તે સામાન્ય બર્ફીલા પથ્થર જેવો દેખાય છે. પરંતુ જ્યારે તે સૂર્યની નજીક આવે છે ત્યારે સૂર્યની ગરમી તેના બરફને ગરમ કરે છે. બરફમાંથી ગેસ અને ધૂળ બહાર નીકળવા લાગે છે અને તેની આસપાસ ચમકતું વાદળ બને છે. અને આ જ ગેસ અને ધૂળ મળીને તેની સુંદર પૂંછડી બનાવે છે. એક ખાસ વાત એ છે કે ધૂમકેતુની પૂંછડી હંમેશા તેની પાછળ હોતી નથી. તે સામાન્ય રીતે સૂર્યથી દૂરની દિશામાં રહે છે, કારણ કે સૂર્યનો પ્રકાશ અને સૂર્યપવન તેને બહારની તરફ ધકેલે છે. તો પછી આ ધૂમકેતુઓ આવે છે ક્યાંથી? આપણા સૂર્યમંડળની ખૂબ જ દૂરની બાજુએ બરફ અને નાના નાના આકાશી પદાર્થોના વિશાળ વિસ્તારો છે. ત્યાંથી ક્યારેક કોઈ પદાર્થ પોતાની કક્ષામાંથી બહાર આવે છે અને સૂર્ય તરફની લાંબી મુસાફરી શરૂ કરે છે. જ્યારે એવો ધૂમકેતુ પૃથ્વીની નજીકથી પસાર થાય છે ત્યારે ક્યારેક આપણે તેને નરી આંખે પણ જોઈ શકીએ છીએ. કેટલાક ધૂમકેતુઓ તો એટલા પ્રસિદ્ધ છે કે તેઓ ઘણા વર્ષો પછી ફરીથી પૃથ્વીના આકાશમાં જોવા મળે છે. ધૂમકેતુ માત્ર આકાશમાં દેખાતો સુંદર નજારો નથી, તે આપણા સૂર્યમંડળના ભૂતકાળના વિશે મહત્ત્વની માહિતી પણ આપે છે. એટલે જ વૈજ્ઞાનિકો આજે પણ ધૂમકેતુઓનો અભ્યાસ કરે છે. તો હવે રાત્રિના આકાશમાં કોઈ ચમકતો ધૂમકેતુ જુઓ ત્યારે યાદ રાખજો, તમે અંતરિક્ષમાંથી આવેલા અબજો વર્ષ જૂના એક રહસ્યમય મુસાફરને જોઈ રહ્યા છો.